પાટણ કે જ્યાં કતલખાનામાં સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। પાટણમાં 48 જેટલા કતલખાનાને સીલ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં 43 કતલખાનાઓને સીલ મારી દેવાયા છે। ગેરકાયદે 17 જેટલી ભૂગર્ભ ગટર લાઇન કાપી દેવામાં આવી। વીજ વિભાગે અનેક જગ્યાએ ગેરકાયદે લાઇટ કનેક્શન કાપ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કામગીરી કરી। નિયમ પ્રમાણે મીટ શોપ ન હોવાથી પાલિકાએ આ કાર્યવાહી કરી છે। પાટણ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ પાટણમાં ચાલતા જે ખટકીવાળા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના પર સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી છે। આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો, ચીફ ઓફિસર સાથે પોલીસ બંદોબસ્ત છે, જે તમામ ઘરો છે, તમામ જે સ્લોટિંગની વિસ્તાર છે, તમામ જગ્યાએ તપાસ કરી રહ્યા છે કે જે મીટનું કોઈ સંગ્રહ કરવામાં આવ્યો અથવા ગેરકાયદેસર રીતે કોઈ મીટનું કટિંગ કરવામાં આવ્યું તેને લઈને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે 22 તારીખે આજુબાજુ જે ખટકીવાળા ચાલે છે તે કસાઈવાળા વિસ્તારના અંદર તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે જે નોર્મ્સ છે, જે નોર્મ પ્રમાણે જે ચાલતા છે એ જ કતલખાના ચાલુ રહેશે। પરંતુ આજે નગરપાલિકા દ્વારા વહેલી સવારથી જીસીપી, યુજીવીસીએલની ટીમ, ભૂગર્ભ શાખાની ટીમ તેમજ તમામ ટીમોને લઈને આવી છે। જે ગેરકાયદેસર ચાલતા તમામ કતલખાનાને જે શોર્ટ છે તે તમામને સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે। સાથે જે ભૂગર્ભ ગટર છે તેમના કનેક્શન પણ કાપવાની કામગીરી શરૂ કરવામાં આપ જોઈ રહ્યા છો। ટેરિસ ઉપર કે નીચે પણ મોટી સંખ્યાના અંદર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે ફાયરની ટીમ, તમામ ટીમો અહીંયા ઉપલબ્ધ છે।